હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો ગાઈસ અત્યારે તો સવારમાં લાઇટ જતી રહી છે. સવારમાં બહુ ગરમી લાગે. દાદી હાલ પૂજા કરીને આવ્યા. કરી લીધી પૂજા? નાસ્તો કરે? નાસ્તો કર. માક બેઠી માક. માસો તો બેહી જ છું, હું કરું માસો. તો ગાઈસ સવારમાં લાઇટ જતી રહી છે. ચાંદની અડધો કલાક થઈ ગયો લાઇટ જાય, એટલે સવારમાં ગરમીથી હેરાન થઈએ. અને બહાર તડકો જોરદાર પાછો આજ તો. આમ તો પેલું વરસાદી વાતાવરણ હોય ને તો વાદળો હોય એટલે થોડી ઠંડક હોય, પણ આ તો તડકો જોરદાર કાઢ્યો અને લાઇટ નહીં હવારવાની. દવા લેવી પડશે ભાઈ, આજ તો ધંધો થાય. દવા લેવા જવાનું તાને તો ગાઈસ આજે વડનગર જવું પડશે દાદીને દવા લેવા માટે. તમે હેડો તમારા અંદર? ના પૈસા ભાઈ, હું આટલાથી આટલા હોવા ચડે. તમારે હેડવાનું જ નહીં ને? ના પણ હેડવાનું નહીં, એ વાત સાચી હોય, પણ એ એટલેથી એથી પણ સુધી નહીં હેડાતું ને દુકાન સુધી નહીં જવાતું મારાથી. કે પણ જો ઉપર ચડેલો હું અને જાતાય કેટલું હેડવાનું હોય. મમ્મી માં કે તું ચો ઉપર ચડેલો દવા લેવા હું કેટલી વખત જેવું નહીં દવા લેવા તો જો, પણ દવા તો નેતા આલે હે ને. દવા ને ચાલે, પણ બીજું દવા લખાવવા માટે ડોક્ટર જોડે જવું પડે ને, એ બીજા માળે જવું પડે. ત્રીજા માળે બીજા માળે કેટલું હેડવાનું હોય? આટલાથી તે પેલું પડું છે ને એટલે ખબર મને નહીં ખબર. હો તાર પછી એટલું નહીં મને હેડાતું બકા. પણ તમે આવો તો એ તો વ્હીલચેર લઈ લઈએ. ના પૈસા મારા બાપાએ હું તને જો દાદી ના મને ચોય લઈ જાય નહીં. એ દવા દાદીને ડોક્ટર થી બીક લાગે ને એટલે, બાકી તો કોઈ જગ્યાએ હેડવાન થાય જ નહીં. હેડવું. हमारे मम्मी जी भी यहाँ हैं. कैसा लग रहा है गर्मी में? गर्मी लागे नहीं आई भाई. ઝાડ કપાતા હશે ને એટલે નહીં. એવું લાગે જે નડતા હોય ને વાયરોના. ચેતબેન તો હજુ નાહન બાકી હે, કપડો ધોવાનું બાકી હે. શું રાંધવું? રાંધવામાં હું રાંધ ખબર? દાળ ભાત તો હું કાલ બનાવીશું. દાળ ભાત બરોબર. દાળ ભાત ચારના ખાતા નહીં. દાદી ચક્કી બુન્ને જોડે વાતો કરે. કોનો કયો? ખોનાર્યો નહીં દેવા દેતી બાપડી ચકન જોડે. તમે ચક્કી બેન જોડે વાત કરો. દેવા દેતી નહીં. જો આ તો ચક્કી બુન નહીં, આ તો ચકો ભાઈ. ચકો છે ચકો હીરો ચકો. ચકો જ છે તો તમે ચક્કી બુન કી ચમ કીધું તને? ચકીભાઈ કીધું એ પછી ચકીભાઈ કીધું પણ ચકો હો. હા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બધા. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, અને વ્લોગ અને વાર્તા અને ભજનો બધું શેર કરો તમે તાર. તો ગાઈસ હજી તો આપણે પોણી ભરવા જવાનું ઘરનું, તો ઘરનું પોણી ભરીને પછી જઈએ વડનગર. માટલો ધોયો રે? માટલો ધોયો? ચાર રખો તે બીજી ચાર લેવી હે. હજુ ચાર રખો તે બીજી બે ચિપકાવી હે. હા, આગળથી તો કોણ ગયો તો કે માટલા ધોયો. એટલે મને એવું નજરમાં ના લીધું કે માટલો ધોયો. એટલે હજુ અને બે આખો નવી લગાવતા. જો દાદી તો શું આવીને બેઠા આવ્યું બહાર. શેકણી ઘસવા આવ્યો ને? શેકણી ઘસવા ને? હા ને? શેકણી ઘસીએ ને? વાયરો આવે હોય તો બેઠી વાયરો આવે હોય. દાદીનો ચોલ્લો જોવો ખાલી કેટલો મોટો થઈ ગયો. અમારા માને જોયો તો? અમારા માને જોયો તો? અમારા રાજીમાન જોયો તો તમે? છો જો તેવો તને હું જાઉં. તો ગાઈસ ઘરેથી નીકળી ગયા છીએ વડનગર જવા માટે. અને અત્યારે દાદી તો હંગાત ના જાય, ઘણું બધું કીધું, પણ તો આપણે એકલા જ નીકળી પડે અહીંયા વડનગર જવા. તો ગાઈસ પહોંચી જાય હોસ્પિટલ. હવે જઈને દવા લઈ આવીએ ફટાફટ. તો ગાઈસ દાદીની દવા લઈને આવી જાય. હવે આપણે જઈએ ફટાફટ ઘરે, કેમ કે લગભગ અત્યારે 11:30 વાગી ગયા. ગાડીમાં ગેસ ઓછો, આપણે ગેસ ના ખાવા આવીએ. તો ગાઈસ ઘરે આવી ગઈ છીએ અને દાદી માટે એક વસ્તુ લાવી આવીએ, જે દાદી 2-3 દિવસ પહેલાં કીધું હતું કે તું વડનગર જાય ને એટલે આ વસ્તુ લેતો આવજે. એટલે અત્યારે દાદીને યાદ કરીને આપણે પૂછીએ અને જઈને બતાવીએ કે દાદીને પૂછીએ કે દાદી શું લાવ્યો, તમે જ કહો. લાઈટ આવી જ નહીં જુદી. ઓહો છે તો બેનો બેઠો, દાદી બેઠો, મમ્મી તો. માં તમારા માટે એક વસ્તુ લાવ્યો છું.
શું હશે કયો? શું હશે કયો? દવા દવા તો આ રહી ઓમો. ના હું હતા શું હશે કયો? તમે મંગાવ્યું તો તમે યાદ કરો. 2-3 દિવસ પહેલાં તમે કીધું હતું. ઓહો કાલ 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 તો પમનાર કીધું તું હું પણ ચેતું ના શું હોય તમે કયો હું તમે શું મંગાવ્યું હતું? મેં તો પાત્રો હા એ હતા ને લ્યો. આ ચેતું ના ઓને હું આ તો પતાવી દેશે તમારા માટે લાવ્યો. વિસનગર છે તું ના રે ના હું તો ઉમતાથી લાવ્યો. પપ્પા હું પણ દે ખાઈ લે માપાને જો ખાવાનું હા લઈ રોટલી લે તને. કે તો ગાઈસ ચલો આપણી ફિલ્ડિંગ તો રેડી જ છે. હજુ જવાનું આપણે દુકાને પપ્પાને મોકલવાના ખાવા. તો જઈએ અત્યારે દુકાન. ભાઈ દુકાનમાં તો જબરજસ્ત ગરમી લાગે. નકરા રેલા ઉતર્યું જો હોય તો આ બાજુથી ને આ બાજુથી બે બાજુથી જબરજસ્ત ગરમી. ખાધોમાં પાત્રા કેવા લાગ્યા? સારો લાગે પણ ગયો હતો ગળે ચોય ગળ્યા નહીં. ગળે તો છે તું ત્રીજા કીધું ને ગળે તો. ઘરે તો છે આજ તો ભાઈ ગરમીમાં ખાવું પડશે. લાઇટ નહીં અને લાઇટ હજુ ખબર નહીં જણાવશે તો આજે ગરમીમાં ખાવું પડશે. ઓકે હેડો તાન ખાઈ લઈએ. ભાઈ હાલ જ ખાઈ પીને નવરા થયા ને હવે લાઇટ આવી જો જો હજુ તો મમ્મી છે તો બધું તો જ બેઠા હો. હાલ જ ખાઈને ઊભા થયા અને લાઇટ આવી ગઈ અને ગરમીમાં ખાતું નહીં જતું. જબરજસ્ત કરી નાખ્યો બાકી જબરજસ્ત આમ. મેં તો લેઝી હો ગઈ હવે થોડી શાંતિથી ભાઈ નકર ચાંદના ગરમીમાં બેસી રહ્યા. મમ્મી ભાઈ મને બંગડી બતાવવા લઈને આવીએ કે કાલે કઈ પહેરે. લાઈટ કરે બંગડીઓમાં તો મને ખબર પડે મમ્મી કે ચેતુન બતાવો તો ખબર પડે. તો મને સિવાય અમારી હું કાઢું ને હું તો પીળું હોય તો ભાઈ આ રીતે હા કમ્પ્લીટ. આજ તો ગરમી જબરજસ્ત હે ને. શું લાગે વરસાદ પડશે? ભગવાનને ખબર સાચી વાત. મમ્મી તો બાર વાસણ ધોવા બેઠી હે ભાઈ. પણ મને તો એ નહીં ખબર પડતી આટલો બધો વરસાદ પડ્યો પણ તો ગરમી છે વેચું છે. જોણી હવે ઉનાળો ખરો ઉનાળો આવો હોય ને એવી ગરમી છે. એ જ ને બહુ એટલે બહુ. અને સેજે પવન એ નહીં એક પત્તું હેલતું નહીં. કઈ બાજુ? ના ના નહીં અંધારી ના આવતું. ના ના નહીં અંધારી ના આવતું છે તો પણ તો ઊંઘ્યો ઉઠાડો. સાચી વાત ઉઠાડો એના. દાદીની બેસવાની સ્ટાઇલ જોવા ખાલી જોરદાર હે ને. ઊંઘીને ઉઠ્યો ઊંઘે નતો ઊંઘી તો જતો. ઉઠો ઉઠ ઉઠ મમ્મી બોલાવે. એક હાથેથી ખેંચી લો. ના ફાટ તાર જેવું કમજોર દુપટ્ટો. જા મમ્મી બોલાવો. મમ્મી બોલાવે છે બહાર. તો ગાઈઝ અત્યારે વાગ્યા 7:30 અને અત્યારે હું દુકાનમાં હોઉં અને તમને લાગતું છે આટલું અંધારું છે એમાં. અંધારું એટલે કે અત્યારે લાઇટ જતી રહી અત્યારે ફરીથી. તો હવે અત્યારે હોજે ફરીથી લાઇટ કાઢી જાણા આવતી વધારે જરૂર. હવે જોઈએ જાણા લાઇટ આવવા. તો ગાઈઝ અત્યારે લાઇટ આવી ગઈ થોડી વારમાં સારું કર્યું. નકર કોમ કરવામાં યાર નકર અંધારામાં કોમ કરતા જ ના ફાવે. અને થોડું પૈસા ગણવાનું કોમ હોય ને પૈસા હાલવાના લેવાના એટલે એમાં થોડું વધારે પેલું એ થાય એટલે અજાડું જોવો જ વ્યવસ્થિત. ચલો અત્યારે તો આ વ્લોગનો એન્ડ કરું. ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વ્લોગમાં. આવજો ટાટા બાય સી યુ. ઓકે.